લતી ઉષાબેન ભરતભાઈ ગામ સંજેલીસ ના સરપંચ શ્રી મનાભાઈ વેલજીભાઈએ મારા ખેતરમાં કચરો નાખ્યો છે. એના કચરાને નાખે 2 વર્ષ થઈ ગયા અને આ દિવાળી ઉત્તરાયણ પર 3જી વર્ષ ચાલુ થઈ જાય પણ હજુ કચરું મારા ખેતરમાંથી લેતા નથી અને લેવા હું દોડીને થાકી ગઈ. સરપંચ તલાટી ને બધા ભેગા મળીને મારા ખેતરમાં કચરું નાખીને લઈ લેશું એમ કરીને નાખ્યું. હજુ સુધી લેતા નથી. મોટા મોટા ઢગલા છે, મારા નાના નાના છોરા છે, એમને ખેતી લાયક મારે શું ખવડાવવાનું? ખેતીમાં કચરું નાખેલું તો મારે ખેતી કેવી રીતના કરવાની? કેટલો કચરો નાખેલો છે? કચરો રાત દિવસ 2 દિવસ અને 2 નાઈટ ટ્રેક્ટરના ફેરા કરી અને બજારની ગંદકી વાળો કચરો બધો ઉઠાવીને મારા ખેતરમાં નાખ્યો છે. આ બાબતે તમે સંપર્ક કર્યો સાફ સફાઈ કરવા માટે? સાફ સફાઈ કરવા માટે હું એમને કહી રહી હું કે સાફ સફાઈ કરો, ત્યાં ગંદવાડી લઈ લો એમ એવી રીતના. શું જવાબ મળ્યો? એમાં એમ કે લઈ લઈએ કરતે 2 વર્ષ થઈ ગયા. તો હવે શું માંગ છે તમારી? મારે એમના કને કચરો લેવડાવવાની માંગ છે. ના લે તો તમે શું કરશો? હું પોલીસ કેસ કરી ફરિયાદી કરીશ. કોના પર? સરપંચ ઉપર, સરપંચ તલાટી ઉપર કેસ કરીશ.